હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનું આપણે આજે અંદાજિત કટઓફ જોવાના છીએ કે રીનીટ 2026ની પરીક્ષા પછી તમને પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો આજે એનો ભાગ 1 છે, એટલે કે ટોટલ જે 21 કોલેજ છે એમાંથી આજે આપણે 7 કોલેજની વાત કરીશું, બીજા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરીશું અને ત્રીજા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરીશું. એમાં આપણે 21 કોલેજનું સંપૂર્ણ કટઓફ આપીશું કે તમને રીનીટ પછી કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યો તો ખાસ અહીંયા સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોમાં તમને શું મળશે કે અહીંયા દરેક કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળશે તેની અહીંયા આપણે માહિતી આપીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે અહીંયા NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો અહીંયા તમે 2024નું કટઓફ જોઈ શકો છો NHLમાં કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં એડમિશન મળ્યું હતું. દરેક અહીંયા કેટેગરીની વાત કરી છે અને પછી અહીંયા મેનેજમેન્ટ કોટાની પણ અહીંયા સાથે જ વાત કરી છે કે કેટલા માર્ક્સ પર અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા જોઈએ તો કે 2025માં તમને થોડું ગીત લાગતું હશે કે શું લખ્યું છે અહીંયા અને 2026નો કટઓફ ક્યાં છે. તો અહીંયા મેં લોકલ કોટાનો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો લોકલ કોટાની વાત કરીએ એની પહેલાં આપણે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે અહીંયા વાત કરી લઈએ. તો અહીંયા જોઈએ તો કે જે NHL છે એમાં અહીંયા 488 માર્ક્સ પર આમ અટક્યું હતું, પણ જે એક સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં નથી ભરાઈ, પછી એ સીટ ખાલી રહી અને કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નહોતું. પછી કેટલા વિદ્યાર્થી હાઈકોર્ટમાં ગયા અને એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી તો એ અહીંયા 426 માર્ક્સ પર અટક્યું હતું, પણ આપણે અહીંયા રિયલ કટઓફને 488 ગણીશું. તો અહીંયા રીનીટ 2026ની પરીક્ષા પછી તમને અહીંયા 510થી લઈ અને 530 માર્ક્સ પર અહીંયા જે છે NHLમાં તમને ઓપન કેટેગરીમાં એડમિશન મળી શકે છે. પછી આપણે જોઈએ અહીંયા તો કે EWSમાં અહીંયા 481 માર્ક્સ પર અટક્યું હતું. તો રીનીટ પછી તમને અહીંયા 500થી લઈ 520 માર્ક્સ પર. પછી SCBC OBCમાં અહીંયા 475 માર્ક્સ પર અટક્યું હતું, તો એમાં તમને 490થી લઈ અને 510 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SCમાં અહીંયા 454 માર્ક્સ પર અટક્યું હતું, તો એમાં તમને અહીંયા 470થી લઈ 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી STમાં અહીંયા 304 માર્ક્સ પર અટક્યું હતું, તો એમાં તમને અહીંયા 330થી લઈ અને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 200 માર્ક્સ પર અટક્યું હતું, તો તમને અહીંયા 150 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. શું આ સાચી માહિતી છે? 150 પ્લસ? હા, કેમ કે આ જે કોલેજની ફીસ છે અહીંયા એ 28 લાખ પ્લસ છે. તો અહીંયા તમને 150 કરતાં વધારે માર્ક્સ આવશે તો પણ તમને એડમિશન મળી શકશે, કેમ કે એક વર્ષની ફી માત્ર અહીંયા 28 લાખ છે, એટલે ફીનો વધારો થયો છે. ગયા વર્ષે પણ એક સીટ ખાલી રહી હતી, તો આ વર્ષે પણ અહીંયા 150 આસપાસ અહીંયા એડમિશન મળવાના ચાન્સ છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. હવે આ લોકલ કોટાનો કોન્સેપ્ટ શું છે? તો અમદાવાદની કોલેજ છે એ જે NHL છે એમાં, અને અહીંયા સુરતની જે સ્મીમર કોલેજ છે એમાં કેટલીક અહીંયા લોકલ કોટાની સીટ હોય છે, એટલે કે જે અમદાવાદના પ્રોપર રહેવાસી હોય અને જે સુરતના પ્રોપર રહેવાસી હોય એમના માટે કેટલીક લોકલ કોટાની સીટ હોય છે, એટલે કે એમને અહીંયા અનામત આપવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરીએ તો જે ઓપન કેટેગરીનું જે ગુજરાતના વિદ્યાર્થી માટેનું કટઓફ હતું એ 488 માર્ક્સ હતું અને જે લોકલ કોટા માટેનું કટઓફ હતું એ 493 હતું. એટલે કે ઓપન કેટેગરીમાં લોકલ કોટાનો કોઈ લાભ છે નહીં, ઉપરથી 5 માર્ક્સ વધારે કટઓફ હતું. આઈડિયા આવી ગયો. પછી બાકીની કેટેગરીમાં ઘણો લાભ છે. તો અહીંયા મેં માર્ક્સ લખેલા છે, જેમ કે તો 477 માર્ક્સ અહીંયા EWSમાં લોકલ કોટાનું કટઓફ હતું, તો અહીંયા 4 માર્ક્સનો ફાયદો છે. મેં અહીંયા ફાયદાના માર્ક્સ પણ સાઈડમાં લખેલા છે. પછી SCBC OBCમાં અહીંયા લોકલ કોટાનો કટઓફ 461 હતું, એટલે કે અહીંયા 14 માર્ક્સનો અહીંયા ફાયદો છે. પછી આપણે SCમાં જોઈએ તો 445 માર્ક્સ અહીંયા લોકલ કોટાનું કટઓફ હતું, તેમાં પણ અહીંયા 9 માર્ક્સનો ફાયદો છે, જે ગુજરાતના વિદ્યાર્થી માટે એડમિશન થાય છે એના કરતાં લોકલ કોટામાં 9 માર્ક્સ ઓછું હતું. પછી આપણે STમાં જોઈએ તો કે 230 માર્ક્સ પર એડમિશન લોકલ કોટામાં મળ્યું હતું, એટલે કે અહીંયા 74 માર્ક્સનો ફાયદો થઈ શકે છે. એટલે ખાસ જે આ OBC, EWS, SC અને STના તો ખાસ વિદ્યાર્થી, કેમ કે STમાં 70 માર્ક્સનો અહીંયા ફાયદો થઈ શકે છે. તો તમારે જો અમદાવાદમાં રહેતા હોય અને તમે પરમાનન્ટ રહેવાસી હોય તો તમારે અહીંયા જ્યારે પણ એડમિશન પ્રક્રિયા શરૂ થાય ત્યારે તમારે NHLમાં જવાનું છે અને લોકલ કોટાનું અહીંયા સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે, કેમ કે તમને અહીંયા 70 માર્ક્સ સુધીનો ફાયદો થઈ શકે છે. પણ ઓપન કેટેગરીમાં તમે અમદાવાદની કોલેજ હોય કે અહીંયા સુરતની કોલેજ હોય કોઈ પણ ફાયદો નથી, એટલે કે જે જનરલ કેટેગરી હોય એમાં એમને કોઈ પણ ફાયદો થવાની સંભાવના નથી. ઉપરથી અહીંયા કટઓફ લોકલ કોટાનું વધારે છે. તો અહીંયા જે ગીત માહિતી હતી એનો તમે આઈડિયા આવી ગયો. થોડું તમને સમજણ નહીં પડે, પણ અહીંયા જે જોજો ધ્યાનથી તમે મારી વાતને સાંભળી છે તમને બધો આઈડિયા આવી ગયો હશે. તો ચાલો આપણે અહીંયા બીજી કોલેજ જોઈએ. અહીંયા
તો બીજા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા GCS મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો તમે અહીંયા વર્ષ 2024માં કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં અટક્યું હતું. અને આ જે MQ લખેલું છે એ મેનેજમેન્ટ કોટાનું અહીંયા કટ ઓફ છે. પછી આપણે જોઈએ અહીંયા તો કે 2025માં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું તેની અહીંયા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો અહીંયા ઓપન કેટેગરીમાં આમ તો જે રિયલ કટ ઓફ છે એ 476 છે, પણ એક સીટ ત્રીજા રાઉન્ડમાં ખાલી રહી તો પછી ચોથા રાઉન્ડમાં ગઈ હતી. તો હવે કેવું હોય છે કે ચોથા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીને ભાગ લેવો હોય એમને અહીંયા 3 લાખ રૂપિયા ડિપોઝિટ ભરી અને ભાગ લઈ શકતા હોય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આશા છોડી દેતા હોય છે કે હવે એક પણ સીટ ખાલી નહીં હોય અને 1-2 સીટ અહીંયા ખાલી રહેતી હોય છે. તો એનું કટ ઓફ અહીંયા 427 માર્ક્સ પર ગયું હતું. તો છેલ્લેથી બીજા વિદ્યાર્થીને એડમિશન મળ્યું એ 476 માર્ક્સ પર એડમિશન મળ્યું અને જે છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું એ 427 માર્ક્સ પર એડમિશન મળ્યું. તો આટલો ડિફરન્સ છે. જો તમે અહીંયા છેલ્લા રાઉન્ડ સુધી અહીંયા પ્રક્રિયામાં ભાગ લો છો અને તમે સંપૂર્ણ સચેત હો તો તમને અહીંયા પૂરેપૂરો લાભ મળી શકે છે. ઓછા માર્ક્સ પર તમે અહીંયા એડમિશન મળી શકે છે. તો તમારે ખાસ અહીંયા એડમિશન પ્રક્રિયામાં પૂરેપૂરો ભાગ લેવાનો છે. ક્યારે પણ તમારે આશા છોડવાની નથી. તો અહીંયા જો આપણે 476 માર્ક્સને અહીંયા રિયલ કટ ઓફ ગણીએ તો તમારું અહીંયા 2026માં રીનીટ પછી અહીંયા 500 થી લઈ અને 520 માર્ક્સ પર તમને અહીંયા ઓપન કેટેગરીમાં એડમિશન મળી શકે છે. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ અહીંયા તો 490 થી લઈ 510 માર્ક્સ પર. પછી SCBC OBCમાં અહીંયા 480 થી લઈ 500 માર્ક્સ પર. SCમાં અહીંયા 450 થી લઈ 470 માર્ક્સ પર. STમાં અહીંયા 310 થી લઈ 330 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 380 થી લઈ અને 400 માર્ક્સ પર અહીંયા જે GCS મેડિકલ કોલેજ છે એમાં તમને અહીંયા અમદાવાદમાં એડમિશન મળી શકે છે. અને હજુ સુધી જો તમે અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીશું. અને હાલ પણ આપણે રીલ દ્વારા ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ. તો જે આપણું આઈડી છે ટ્રેન યોર બ્રેન 279 અને તમારે ખાસ અહીંયા ફોલો કરી લેવાનું છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો તમે અહીંયા આ જે કોલેજ છે એનું વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. તો એનો તમને આઈડિયા આવી ગયો. હવે આપણે જોઈએ અહીંયા તો કે 2025માં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું છે. હવે અહીંયા પણ તમને ઓપન કેટેગરીના 2 કટ ઓફ દેખાય છે. એક છે 471 અને એક છે 401 માર્ક્સ. તો આ તો તમને ખબર જ છે, આગળ પણ આપણે વાત કરી હતી જે કટ ઓફનો વિડીયો બનાવ્યો હતો એમાં, કે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને NHL બંનેમાં અહીંયા મેનેજમેન્ટ કોટાની એક સીટ ખાલી રહી હતી. તો પછી એ સીટ કેટલા વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા અને એ સીટને પછી અહીંયા સરકારી કોટામાં કન્વર્ટ કરી. તો આમ જે છેલ્લેથી બીજા વિદ્યાર્થીને અહીંયા 471 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને જે છેલ્લા વિદ્યાર્થી છે એને અહીંયા જે મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહી પછી કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નહોતું, કેમ કે આ વર્ષે પણ આ કોલેજની સીટમાં વધારો થયો છે અને સૌથી વધારે ફી અહીંયા છે એ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદની છે. અહીંયા 28,85,000 રૂપિયા અહીંયા એક વર્ષની અહીંયા ફી છે આ મેનેજમેન્ટ કોટાની. હવે 28 લાખ ભરવાની તાકાત કયા વાલીને છે? મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા ગુજરાતમાં 28 લાખ એક વર્ષની ફી ભરી શકે એવી તાકાત નથી. તમારો ખર્ચો અહીંયા 1,30 લાખ ઉપર જતો રહ્યો તમારે અહીંયા આ કોલેજમાંથી મેનેજમેન્ટ કોટામાં MBBS કરવું હોય તો. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લેતા નથી. એટલે કે એક સીટ ખાલી પડી પછી એ સરકારી કોટામાં કન્વર્ટ કરી અને એનું કટ ઓફ અહીંયા 401 માર્ક્સ પર ગયું હતું. પણ આપણે અહીંયા જો 471 માર્ક્સને અહીંયા રિયલ કટ ઓફ માનીએ છીએ તો 490 થી લઈ અને 510 માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળી શકે છે ઓપન કેટેગરીમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં. પછી EWSમાં અહીંયા 480 થી લઈ 500 માર્ક્સ પર. પછી SCBC OBCમાં અહીંયા 480 થી લઈ 500 માર્ક્સ પર. SCમાં અહીંયા 450 થી લઈ 470 માર્ક્સ પર. STમાં અહીંયા 320 થી લઈ 340 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમારો જો 150 પ્લસ માર્ક્સ આવે છે તો પણ તમને અહીંયા એડમિશન મળી જશે. તમારા ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ હશે તો પણ તમારે એડમિશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે. કેમ કે મેં તમને આગળ વાત કરી એવી રીતે અહીંયા માત્ર એક વર્ષની ફી અહીંયા 28,85,000 છે જે મેનેજમેન્ટ કોટાની અહીંયા ફી છે. એટલે તમારા 150 કરતાં વધારે માર્ક્સ આવે છે તો પણ તમને આ કોલેજમાં અહીંયા MBBSમાં એડમિશન મેનેજમેન્ટ કોટામાં મળી જશે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તમારું દરેક કેટેગરીનું કટ ઓફ અહીંયા 20 થી 40 ઊંચું જઈ શકે છે, પણ મેનેજમેન્ટ કટ ઓફ ઊંચું નહીં જાય, ઉપરથી તમારું 10-20 માર્ક નીચું આવવાની સંભાવના છે દરેક અહીંયા કોલેજમાં. તો આઈડિયા આવી ગયો. ચાલો આપણે આગળ જઈએ અને આગળની અહીંયા કોલેજની વાત કરીએ. એની પહેલાં અહીંયા તમે નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં મેડિકલનું પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં જે અમારો અનુભવ છે એ 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા
યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે, એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે અહીંયા સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ અને લાખો રૂપિયા અહીંયા ફી ભરવી પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ અહીંયા તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને મેડિકલના કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. સ્ટાર્ટિંગમાં ફોર્મ ભરવાથી લઈ અને તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી એ તમને પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે. માત્ર એક નાનકડી ભૂલ છે, એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફી છે અહીંયા 9,999 રૂપિયા છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે કોઈપણ વિદ્યાર્થીએ કટ ઓફ પૂછવા ફોન કરવો નહીં. માત્ર જે વિદ્યાર્થી અથવા વાલીને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ અહીંયા કોલ કરવો. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો કે એમને 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરીએ એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં મેં ટોટલ 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની અહીંયા આપણે વાત કરીએ. તો અહીંયા 4થા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત, જેનું પૂરું નામ છે અહીંયા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં અહીંયા સ્મીમેર સુરત કહીએ છીએ. તો એનું તમે અહીંયા 2024નો કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં અટક્યું હતું. આ જે MQ છે એ મેનેજમેન્ટ કોટાનું અહીંયા કટ ઓફ છે. પછી અહીંયા તમે 2025નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. તો આમાં પણ અહીંયા તમને 2 પ્રકારના કટ ઓફ દેખાતા હશે. એક છે અહીંયા દરેક ગુજરાતના વિદ્યાર્થી માટે એટલે કે ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ, અને એક છે અહીંયા LQ એટલે કે અહીંયા જે સુરતના વિદ્યાર્થીઓના માટે અહીંયા લોકલ કોટાનો લાભ મળે છે. જેમ અહીંયા NHLમાં અમદાવાદના વિદ્યાર્થીઓને લાભ મળે છે એમ અહીંયા સ્મીમેરમાં અહીંયા સુરતના વિદ્યાર્થીઓને લાભ મળે છે. તો ચલો પહેલાં આપણે જે ગવર્મેન્ટ કોટા છે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે એની વાત કરી લઈએ અને પછી આપણે અહીંયા લોકલ કોટાની વાત કરીશું. તો ઓપન કેટેગરીમાં અહીંયા 470 માર્ક્સ પર અટક્યું હતું. તો રીનીટ 2026ની પરીક્ષામાં તમને અહીંયા કેટલા માર્ક્સ પર એડમિશન મળશે? તો અહીંયા 490થી લઈ અને 510 માર્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી EWSમાં અહીંયા 466 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે તમને અહીંયા 490થી લઈ અને 510 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી અહીંયા SCBC OBCમાં અહીંયા જે ગવર્મેન્ટ કોટા છે એમાં 453 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે તમને અહીંયા 470થી લઈ અને 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે SCBC OBCમાં. પછી SCમાં અહીંયા ગવર્મેન્ટ કોટામાં 427 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે તમને 450થી લઈ અને 470 માર્ક્સ પર અહીંયા SCમાં એડમિશન મળી શકે છે. પછી STમાં અહીંયા 296 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે તમને અહીંયા 330થી લઈ અને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 213 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે તમને 210થી લઈ અને 230 માર્ક્સ પર અહીંયા જે કઈ કોલેજ છે આપણે કે સ્મીમર સુરતમાં અહીંયા તમને એડમિશન મળી શકે છે. તમારા જો 200 માર્ક્સ આવે છે તો પણ અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે. તો આઈડિયા આવી ગયો. આ તો આપણો જે સરકારી કોટા છે એનો અહીંયા કટ ઓફ હતો. હવે આપણે લોકલ કોટાનો કટ ઓફ જોઈએ. તો તમારે જે છે ઓપન કેટેગરીમાં લોકલ કોટાનો કોઈ પણ લાભ છે નહીં, કેમ કે અહીંયા જે છે સરકારી કોટામાં 477 માર્ક્સ પર અટક્યું હતું અને લોકલ કોટામાં અહીંયા 70 માર્ક્સ પર અને લોકલ કોટામાં અહીંયા 477 માર્ક્સ પર અટક્યું હતું. એટલે કે અહીંયા 7 માર્ક્સ વધારે છે લોકલ કોટામાં, એટલે ઓપનમાં તો કોઈ ફાયદો છે નહીં. પછી EWSમાં પણ એવું છે, કેમ કે ગવર્મેન્ટ કોટામાં 466 અને લોકલ કોટામાં અહીંયા 479, એટલે કે ઉપરથી અહીંયા 3 માર્ક્સ લોકલ કોટામાં વધારે હતું. એટલે કે ઓપન અને EWSમાં અહીંયા સ્મીમરમાં કોઈ પણ તમારે ફાયદો થવાની સંભાવના નથી. પણ બાકીની કેટેગરીમાં તમને અહીંયા ઘણો બધો ફાયદો થઈ શકે છે. જેમ કે અહીંયા SCBC OBC છે એમાં અહીંયા લોકલ કોટામાં જે છે 8 માર્ક્સ છે અહીંયા કટ ઓફ નીચું હતું. પછી SCમાં તમે જોઈ શકો છો અહીંયા 420 હતું, એટલે કે અહીંયા 7 માર્ક્સ નીચું હતું. અને STમાં તો અહીંયા 33 માર્ક્સ નીચું હતું. જે 296 છે એના કરતાં અહીંયા લોકલ કોટામાં 263 માર્ક્સ અટક્યું હતું. એટલે જે પણ વિદ્યાર્થી ST કેટેગરીના હોય, અમદાવાદમાં રહેતા હોય કે સુરતમાં રહેતા હોય એમને ખાસ લોકલ કોટાનો કટ ઓફ એટલે કે સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે. હવે લોકલ કોટાનું સર્ટિફિકેટ ક્યારે નીકળશે? તો જ્યારે પણ તમારી એડમિશન પ્રક્રિયા થશે ત્યારે અહીંયા તમારું લોકલ કોટાનું સર્ટિફિકેટ નીકળશે. પણ જે અમદાવાદના પરમાનન્ટ રહેવાસી હોય અને સુરતના પરમાનન્ટ રહેવાસી એમના માટે અહીંયા લોકલ કોટાનો લાભ મળશે. STના વિદ્યાર્થીઓને ઘણો બધો લાભ થઈ શકે છે, કેમ કે NHLમાં અહીંયા 70 માર્ક્સનો અને અહીંયા સ્મીમરમાં 30 માર્ક્સનો ફાયદો થાય છે. બાકીની અહીંયા જે કેટેગરી છે SC OBC એમને પણ અહીંયા
5 માર્ક્સથી 7-8 માર્ક્સનો 10 માર્ક્સ સુધીનો અહીંયા ફાયદો થઈ શકે છે. તો તમારે ખાસ લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે. અને ઓપન અને ઈડબ્લ્યુએસમાં તો કોઈ પણ ફાયદો થવાની સંભાવના નથી. ઓપનનો તો અહીંયા એનએચએલમાં પણ કોઈ ફાયદો નહોતો અને અહીંયા સ્વિમરમાં પણ કોઈ ફાયદો નથી. એટલે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ અહીંયા લોકલ કોટાનું સર્ટિફિકેટ નહીં કઢાવે તો પણ ચાલશે, કેમ કે એમને કોઈ ફાયદો થવાની સંભાવના નથી. પણ તમારી ઈચ્છા હોય એક મનની તો તમે અહીંયા લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી શકો છો. તો આઈડિયા આવી ગયો. તો ચલો આપણે અહીંયા આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો અહીંયા 5મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા CU શાહ મેડિકલ કોલેજ, જે અહીંયા સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો તમે અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા CU શાહ સુરેન્દ્રનગરમાં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા CU શાહમાં સુરેન્દ્રનગરમાં એડમિશન મળ્યું હતું. હવે જે ઓપન કેટેગરીમાં અહીંયા તમને 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, તો આમ 2025માં 467 માર્ક્સ પર અહીંયા CU શાહમાં અટક્યું હતું, પણ એક સીટ ખાલી રહી. તો પછી એ સીટ અહીંયા ક્યાં સુધી ગઈ તમારી, અહીંયા ચોથા રાઉન્ડ સુધી ગઈ. તો મેં તમને આગળ વાત કરી હતી, ચોથા રાઉન્ડમાં તમારે ભાગ લેવો તો 3 લાખ રૂપિયા ભરી અને તમારે અહીંયા ભાગ લઈ શકો છો. તો ઘણા વિદ્યાર્થી ભાગ લેતા નથી, એટલે એનું કટ ઓફ અહીંયા 402 ગયું હતું. પણ આપણે 467ને અહીંયા રિયલ કટ ઓફ માનીએ તો રીનીટ 2026 પછી તમને અહીંયા 490થી લઈ અને 510 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ અહીંયા તો 480થી લઈ 500 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 470થી લઈ 490 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 310થી લઈ 330 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં તમારે અહીંયા 180થી 200 માર્ક્સ આવે છે તો પણ એમને CU શાહમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો ઓકે, આઈડિયા આવી ગયો. અને ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા અને પેજને ફોલો ના કરી હોય તો જે પણ તમારે કરવાનું સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આવી અવનવી માહિતી આપતા તમને રસપ્રદ માહિતી મળતી રહેશે. કેમ કે તમે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આગળ તમને અહીંયા સરળતા રહે તો ખાસ તમે અહીંયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને અહીંયા ફોલો કરજો. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. તો 6ઠ્ઠા નંબરની કોલેજ છે અહીંયા જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ, જે અહીંયા પાલનપુરમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા 2024નો કટ ઓફ તમે જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. અને અહીંયા સાઈડમાં રીનીટ 2024 પછીનું કટ ઓફ લખેલું છે. તો ઓપન કેટેગરીમાં તમને રીનીટ પછી અહીંયા બનાસમાં 480થી લઈ 500 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં અહીંયા 460થી લઈ 480 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 460થી 480 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમારે 230થી લઈ અને 250 માર્ક્સ પર એડમિશન મળશે. મેનેજમેન્ટ કોટામાં અહીંયા જે છે બનાસનું કટ ઓફ થોડું ઊંચું જઈ શકે છે, જે છે 231 અટક્યું હતું તેના કરતાં થોડું 10-15 માર્ક્સ ઊંચું જઈ શકે છે. કેમ કે આમ તો દરેક કોલેજમાં અહીંયા ફીનો વધારો થયો છે, બનાસમાં પણ થયો છે, પણ બનાસમાં અને જે નૂતન વિસનગર છે એમાં ફી થોડી ઓછી છે, 20 લાખની આસપાસ અહીંયા ફી છે, એટલે બાકીની દરેક કોલેજની ફી અહીંયા 20 લાખ ઉપર છે. અને આગળ આપણે વાત કરીએ અહીંયા NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની ફી સૌથી વધારે છે, એ 28 લાખ ઉપર છે. આઈડિયા આવી ગયો. અને સૌથી વધારે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદની છે, જે 28,85,000 તમારી ફી છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 7મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ, જે અહીંયા સુરતમાં આવેલી છે. તો તમે અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. અને આ જે MQ લખેલું છે એ મેનેજમેન્ટ કોટાનો અહીંયા કટ ઓફ છે. પછી તમે અહીંયા 2025નો કટ ઓફ જોઈ શકો છો કે કિરણ સુરતમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો હવે તમને અહીંયા રીનીટ 2026ની પરીક્ષા પછી કિરણ સુરતમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની આપણે અહીંયા વાત કરીએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા 470થી લઈ 490 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં અહીંયા 470થી લઈ 490 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 430થી લઈ 450 માર્ક્સ પર, એસટીમાં અહીંયા તમારો 310થી લઈ 330 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમને 280થી લઈ અને 300 માર્ક્સ પર કિરણ સુરતમાં તમને એડમિશન મળવાના ચાન્સ છે. તો ઓકે, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયાની સરળ ભાષામાં સમજણ પડતી રહે. તો મળીશું આપણે ભાગ 2માં, જેમાં આજે આપણે 7 કોલેજની વાત કરી, એમાં આપણે ભાગ 2માં પણ 7 કોલેજની વાત કરીશું અને ભાગ 3માં પણ આપણે 7 કોલેજની વાત કરીશું. એમ કહીને આપણે 21 પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ આપીશું. અને આગળના તમે વિડીયો ના જોયો હોય તો આપણે 7 સરકારી કોલેજ અને 13 આપણે GMS કોલેજનું અહીંયા કટ ઓફ આપ્યું છે. તો તમે ચેનલ પર જઈને 3 વિડીયો આપણે જોઈ આવી શકો છો. તો બસ આપણે મળીએ આગળના વિડીયોમાં ભાગ 2માં, જ્યાં આપણે 7 કોલેજની કટ ઓફ આપીશું.